કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં. આજે આપણે વાત કરીશું આંબાના પાંદડા વિશે. મિત્રો, આંબાના વૃક્ષના પાંદડા ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ નામનો ગુણ હોય છે. વૃક્ષના પાંદડાને મૂળ તો ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ માન્યતાઓ છે, પણ આંબાના વૃક્ષના પાંદડા પણ એક આયુર્વેદિક ઔષધિ તરીકે કામ કરે છે. મિત્રો, આંબાના વૃક્ષના પાંદડાના ફાયદા વિશે જોઈએ. એક તો વાળની સમસ્યા, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, મરડો, હેડકી, પેટના અલ્સર, કિડનીની અને પિત્તાશયની પથરી, તંદુરસ્ત ત્વચા. આટલા રોગોમાં કઈ કઈ રીતે આંબાના પાંદડાનો ઉપયોગ થાય છે ને તેના વિશે આપણે વિગતવાર જોઈએ. વાળ માટે ઉપયોગી. વાળની વૃદ્ધિને ઝડપી બનાવવા માટે આંબાના પાંદડા શ્રેષ્ઠ છે. આંબાના પાંદડાની આ એક જૂની પદ્ધતિ છે. વાળને કુદરતી ચમક આપે છે. આંબાના પાંદડામાં વિટામિન સી અને એથી ભરપૂર છે. વાળને તંદુરસ્ત રાખવા માટે મહત્વપૂર્ણ છે. પાંદડા રાસાયણિક રીતે નુકસાન થયેલા વાળને સુધારવામાં પણ મદદ કરે છે, જેની અંદર ફ્લેવોનોઇડ્સ હોય છે, જે કુદરતી રીતે વાળને કાળા કરી નાખે છે. વાળમાં પેસ્ટને કઈ રીતે લગાવવી ને કઈ રીતે બનાવવી. તમારે કેરીના વૃક્ષના તાજા પાંદડા લેવાના છે. આ પાંદડાની ઝીણી ઝીણી વાટીને પેસ્ટ બનાવવાની છે. આ પેસ્ટ બની ગયા પછી વાળમાં લગાવવાની છે. ત્યારબાદ 30 મિનિટ સુકાવા દઈને સાદા પાણીથી આપણા વાળને મસ્ત રીતે સાફ કરી નાખવાના છે. વજન ઘટાડવા માટે. વજન ઘટાડવા માટે 8 થી 10 પાંદડાનો 200 ml પાણીમાં ઉકાળો બનાવીને દરરોજ આ ઉકાળાને પીવાનો છે. અને જો તાજા પાંદડા મળવા મુશ્કેલ હોય તો સિઝનમાં પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી નાખવાનો છે, અને તેના પાવડરને છે ને રેગ્યુલર ચા બનાવીને પીવાની, એટલે આપોઆપ વજન ઘટવા લાગશે. મિત્રો, મરડા માટે આંબાના પાંદડાને તોડીને થોડી વાર માટે છાયામાં સૂકવવાના છે. થોડી વાર સુકાયા બાદ તેના પાંદડાનો બારીક પાવડર બનાવવાનો છે. આ પાવડરને પાણીમાં ભેળવીને આપણને મરડો થાય ત્યારે 2 થી 3 વાર દિવસ દરમિયાન લેવાનું છે. મિત્રો, દાઝેલા પર અથવા તો ત્વચાની બીમારીમાં કઈ રીતે આ પાંદડાનો ઉપયોગ કરવો ને તેના વિશે આપણે વાત કરીએ. આંબાના વૃક્ષના પાંદડાઓમાં એન્ટીબેક્ટેરિયલ નામનો ગુણ હોય છે, જે આપણી ત્વચાની બર્ન અને બેક્ટેરિયલ ત્વચાની બીમારીઓમાં મદદ કરે છે, જેમાં સ્ટેપ નામનો શેપનો સમાવેશ થાય છે. આંબાના પાંદડાઓમાં એન્થિયોયાનિન હોય છે, જે દાઝેલા ઘા પર લગાવવાથી તુરંત રાહત મળે છે. એની પેસ્ટ કઈ રીતે બનાવીને તેની વાત કરીએ અને કઈ રીતે લગાવવું. મિત્રો, આપણે આંબાના પાંદડાને લેવાના છે અને તેને ગરમ ભઠ્ઠો અથવા તો સ્ટવ પર બાળી નાખવાના છે. ત્યાર પછી બાળેલા પાંદડાની અંદરથી આપણે છે ને રાખ કાઢવાની છે. આ રાખને આપણને દાઝેલા ઘા અથવા તો દાઝ્યા હોય ને તેના પર લગાવવાની છે. એનાથી છે ને આપણને રાહત થાય છે. તેમની રાખને છે ને ત્વચા પર લગાવવાથી ત્વચાની બીમારીઓમાં પણ રાહત થાય છે. મિત્રો, હેડકી એ ગઠીલી હોય છે. તેને રોકવી બહુ મુશ્કેલ હોય છે. આવી પરિસ્થિતિમાં પાંદડા ખૂબ જ સારું કામ કરે છે. હેડકી આપણને સતત આવતી હોય ત્યારે પાંદડાને લઈને બાળવાના, અને આ બળતા પાંદડાનો ધુમાડો આપણા શ્વાસ દ્વારા અંદર લેવાનો છે. આ ધુમાડો હેડકીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાંદડાની સાથે સાથે મિત્રો, ડાળીનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આપણે ક્યારેક ડાળીને તોડી હોય તો તેમાંથી રસ નીકળે છે. એ રસ પણ ખૂબ જ મહત્ત્વનો છે. આપણને ક્યારેક મધમાખી ડંખ માર્યો હોય ને તો ડાળીને તોડીને તેમાંથી રસ કાઢવાનો. એ રસને છે ને મધમાખીના ડંખ પર લગાવવાથી તરત જ રાહત મળે છે. જે લોકોને બ્લડ શુગરનો પ્રોબ્લેમ છે તેના માટે ખાસ આ અગત્યનું છે. આંબાના વૃક્ષના પાંદડા બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે, અને બ્લડ શુગરમાં પાંદડા ખૂબ જ અસરકારક પણ છે. આ પાંદડાની અંદર જોવા મળતા ટેનિન જેવા કે એન્થોસાયનિડિન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પાંદડા એક પ્રકારની ડાયાબિટીસમાં ખૂબ સારી રીતે કામ કરે છે. તેના અંદર એથિલ એસિટેટ અને 3-બીટા ટેરેક્સેરોલ હોય છે, જે હાઇપર ગ્લાયકેમિયા એટલે કે બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. પેટના અલ્સર માટે આ પાંદડા પણ ખાસ ઉપયોગી છે.
પાંદડાને ગરમ પાણીમાં મિક્સ કરીને તેના ઉકાળો નિયમિત રૂપે પીવાથી અલ્સર પણ આપણને મટી જાય છે. મિત્રો આગળ આપણે વાત કરી હતી બ્લડ શુગર વિશે. હવે આપણે વાત કરીશું બ્લડ પ્રેશર વિશે. બ્લડ પ્રેશરમાં પણ આંબાના પાંદડા ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે તેનો ઉપયોગ કરવો? આંબાના પાંદડાને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. પાંદડામાં રહેલા હાઈ પોટેન્શિયલ લક્ષણ મહત્ત્વનો ફાળો આપે છે. આપણી રક્તવાહિનીઓની સમસ્યાને મજબૂત અને સારી કરે છે. તેના પાંદડા કાયમી અતિશય ફૂલેલી નસોની સારવારમાં પણ અસરકારક સાબિત થયા છે. બ્લડ પ્રેશર નિયંત્રણ માટેની પેસ્ટ કઈ રીતે બનાવવી? તાજા પાંદડા 14થી 15 લેવાના છે. આ પાંદડાના ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના છે. ત્યાર પછી થોડા પાણીની અંદર આ ટુકડા નાખવાના છે. ટુકડા નાખ્યા બાદ 10 મિનિટ સુધી આ પાણીને ઉકળવા દેવાનું છે. 10 મિનિટ થઈ ગયા બાદ ગળણીથી ગાળીને તેની પેસ્ટ અથવા ઉકાળાને પીવાનો છે. એટલે ઓટોમેટિક બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવી જશે. કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે આ પાંદડાને ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે. આંબાના પાંદડાનો ઉપયોગ કરવાથી પેશાબ માર્ગે કિડનીની પથરી અને પિત્તાશયની પથરી પણ બહાર નીકળી જાય છે. શરીરમાં કોઈ પણ ઝેરી તત્વો હોય તો તેને પણ બહાર કરી નાખે છે. એના માટે થોડા પાનને સૂકવવાના છે. આ પાન સુકાઈ ગયા બાદ તેનો પાવડર બનાવવાનો છે. આ પાવડરને પાણીમાં સાંજે ઉમેરીને આખી રાત રાખવાનું છે. દરરોજ સવારે ખાલી પેટે પીવાથી પથરી પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. આના માટે ડેઈલી તમારે પીવાનું રહેશે પાણી.